તો આજે છે ને આપણે ઠંડી ચાદરનો નવો સ્ટોક આવી ગયો છે। બહુ જ સરસ કલર આવ્યા છે, ડિઝાઇન એવી સરસ છે, એ તમને બધાને ગમી જ જશે। પરાણે લઈ જાઉં છું, અત્યારે આવવું જ નહોતું એમને, તોય લઈ જાઉં છું। આ બિલ્ડિંગમાં આગ લાગી હતી હમણાં અઠવાડિયા પહેલા લાગી હતી ને, એ આ બિલ્ડિંગ। જય શ્રી કૃષ્ણ, કેમ છો બધાય? મજામાં જશો? તો આજે છે ને આપણે ઠંડી ચાદરનો નવો સ્ટોક આવી ગયો છે। ઘણા લોકો વેઇટિંગમાં હતા, આ મંગાવ્યું તો મેં 3-4 દિવસથી, પણ હજી આજે મને મળ્યું છે પાર્સલ, અને હજી ખોલ્યું નથી, ખોલવાનું છે। અને બહુ જ સરસ કલર આવ્યા છે, ડિઝાઇન એવી સરસ છે, એ તમને બધાને ગમી જ જશે। ઘણા લોકોએ તો મને કહી જ દીધું હતું કે મારે કયો કલર જોઈએ છે, તો સ્પેશિયલ આપણે એ રીતે જ મંગાવ્યા છે બધાના જે કલર ગમતા હોય એ। તો જે લોકોએ મને કોન્ટેક કર્યો હતો કે અમારે આ કલર લેવાનો છે અને આટલી લેવાની છે, એ બધાએ તરત જ કોન્ટેક કરજો, નહીં તો નહીં મળે। બહુ સરસ કલર ડિઝાઇન છે, અને અત્યારે તો છે ને પાર્સલ ખોલતી નથી, કેમ કે અત્યારે મારે જવું છે મોલમાં, કરિયાણું બધું લેવા જવાનું છે। દર 2-3 મહિને એક વખત લઈ આવું છું, તો આજે મારે જવું પડે એમ જ છે, ચાલે એમ નથી। અને આજે સન્ડે છે, તો સન્ડે હું છે ને આપણી શોપ બંધ રાખું છું, તો આજે મને ખાલી આ બહારનું કંઈ કામ હોય ને તો એક દિવસ મળે છે, બાકી તો કસ્ટમર ઘરે આવવાનું ચાલુ જ હોય, ઓનલાઈન ચાલુ હોય, એટલે નીકળી જ નથી શકતી। એટલે આ અત્યારે નહીં ખોલું, મોલમાંથી આવી જાઓ અને મોડું નહીં થાય ને થાકી નહીં ગયો બહુ, તો આપણે આ ખોલશું અને ઉપરથી ખાલી બતાવી દઈશું કયા કયા કલર છે, કઈ ડિઝાઇન છે, અને પછી નેક્સ્ટ ડે આપણે વિડીયો બનાવીશું આ બધી ચાદરનો। ગાઉન પણ સરસ ડિઝાઇન મંગાવી છે, ગાઉને મંગાવ્યા સાથે, તો તરત જ કોન્ટેક કરજો બધા। એટલે મેં તો આટલું ખાલી કહી દઉં કે આવી ગઈ છે, જે લોકોને લેવાને છે એટલા તરત જ મને કોન્ટેક કરી લેજો કે અમારે આ કલર જોઈએ છે। ચાલો હવે તો અત્યારે તો ખરીદી કરી આવી પહેલાં। અમે બે જઈએ છીએ મોલમાં, અમને જરા ઈચ્છા નથી, આવું જ નહોતું, મને કહે તું જા પછી બધું લઈ લઈને એટલે હું આવીશ, બધું ના આવવાનું જ છે, એટલે પરાણે લઈ જાઉં છું, અત્યારે આવવું જ નહોતું એમને, તોય લઈ જાઉં છું, દેખાવું છું તોય દેખાવ છું। છોકરા બે ઘરે છે અને અમે બે નીકળ્યા। આ બિલ્ડિંગમાં આગ લાગી હતી હમણાં અઠવાડિયા પહેલા લાગી હતી ને, એ આ બિલ્ડિંગ એટલાન્ટિસ એપાર્ટમેન્ટ બિગ બજારની સામેની જ છે, આમ જ કયા ફ્લોરમાં, આમાં 3-4 વિંગ્સ છે, એટલે ખબર નહીં શેમાં લાગી હશે। હાલો આવી ગયો મોલ, રિલાયન્સ મોલમાં। જો ભીડ હશે, પાર્કિંગ ફૂલ છે। ફાલુદા તમને જ બહુ ભાવે ફાલુદા। કેટલું બધું લીધું છે જોવો તમે? દર 3 મહિને આવું છે, 3 મહિનામાં લઈ 3 મહિને એટલું જરૂર ન પડે। 3 મહિનામાં સાથે લઈ લઈએ। સોયા સોસ જોઈએ છે, નકરું ખાવાની વસ્તુ જ લીધા કરે જોવો તમે। સાથે મળતી જોઈએ, હવે આ 2-3 નાની મોટી વસ્તુ લઈ છે, દૂધ જોયું છે, બધું લઈ લઈએ। સોયા સોસ ગોતે છે, નથી લાગતું, ક્યાંય નથી દેખાતું। સોયા સોસ લેવો તો પણ સોયા સોસ વગર જાય છે પાછી, નથી મળતો, બોટલ જ છે, બોટલમાં લેવી નથી, થોડો લેવો છે, ક્યારેક ઉપયોગ કરતા હોય એટલે। ખરીદી થઈ ગઈ ને હવે જાય છે ઘરે, થાકી ગયા ને આવું જ નથી તોય લઈને આવી હતી, એટલે વધારે થાક લાગ્યો, 2 મિનિટમાં ઘરે।
ખરીદી કરીને આવતા રહ્યા. આવીને તરત જ બધું ગોઠવી નાખ્યું. 2 છોકરાઓ છે ને તરત જ હેલ્પ કરવા માંડે એટલે અમે ચારેય થઈ અને બધું તરત જ ગોઠવી નાખીએ. કેવીન ઉપરથી છે ને તરત બધાય ડબ્બા ઉતારી દઈએ જે કીધા હોય. પછી પાછા ભરવામાં બધું મદદ કરે, પાછા ઉપર ચડાવી દે ડબ્બા. એટલે ફટાફટ બધું ગોઠવાઈ ગયું. જેટલી વસ્તુ લાવ્યા હતા ને જેને છે ને સાબુન બધું કબાટમાં મૂકવા માંડે. જે કહું ને કે અહીંયા મૂકી આવો અહીંયા મૂકી આવો એટલે 2 છોકરાઓ ફટાફટ દોડીને હેલ્પ કરવા માંડે. એટલે જેવા મોલમાંથી આ બધું લઈને આવીને તરત જ બધું એની જગ્યાએ ગોઠવી દે. લાઈન પાછું બધું ગોઠવું. પછી જેમાં અને ગઈને ત્યારે કપડાં મશીનમાં નાખીને ગઈ હતી તો પાછા કપડાં સૂકવા અને પછી ફ્રી થઈ હજી હમણાં. અને 13 વાગી ગયા 12. જો 12 વાગ્યા છે ને હજી તો વિડીયો એડિટ કરવો હતો. હજી તો એમ કહેતી હતી કે હવે વિડીયો એડિટ કરો. ઘડિયાળમાં જોયું તો 12 વાગી ગયા હતા. ખબર એ નહોતી કે 12 વાગી ગયા છે. આમ કેવી રીતે કીધું એટલે મારે તો વિડીયો એડિટ કરવાનો હતો હજી. અને પાછી નવો સ્ટોક લાવી એ તો ખોલ્યો નથી કેમ કે અમારે મોડું થઈ ગયું હતું. ત્યાં જ ગયા હતા મોડે એટલે મોડું જ થઈ ગયું. જો હજી એમ નામ પડ્યું છે. હવે કાલે સવારમાં જ આપણે આનું મુહૂર્ત કરીશું. સવારમાં ખુલશું અને એક પીસ કાઢીશ ને એમ હું બતાવતી જઈશ. કલર ખબર પડે બધાને અને પછી વિડીયો શૂટ કરશું. એટલે વિડીયો તો શૂટ થશે પણ જે પીસ કાઢતી જઈશ એ બતાવતી જ જઈશ. એટલે તમને ખ્યાલ આવે કે બહુ જ સરસ કલર આવ્યા છે એમાં. બધાને ગમશે જેવા સરસ. તો કાલે ખોલશું. જે કોઈને લેવાની છે ઠંડી ચાદરી તરત જ ઘેર દેજો. કે પહેલી વાર લાવીને ત્યારે એવું થયું વિડીયો બનાવ્યા વગર વેચાઈ ગઈ. પછી બીજી વાર એવું થયું કે જેટલી હતી એક દિવસમાં પૂરી થઈ ગઈ. ત્યારે ઘણી બધી લાવી હતી તોય પૂરી થઈ ગઈ. અને અત્યારે એની કરતાં ડબલ સ્ટોક લાવીશું કેમ કે કેટલા બધા કસ્ટમર આપણે વેઇટિંગમાં છે. તરત જ કોન્ટેક કરજો એટલે કોઈ બાકી ન રહે. અને બાકી રહી જશે તો આપણે ફરીવાર પણ લઈ આવશું. અને ચાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.